ગુજરાત ભાજપના રાજકારણમાં ફરી એકવાર અમદાવાદનો દબદબો જોવા મળ્યો છે. મુખ્યમંત્રી બાદ હવે ભાજપના પ્રદેશ પ્રમુખ પણ અમદાવાદમાંથી બનશે. હવે ભાજપના સંગઠનને નવું નેતૃત્વ મળવા જઈ રહ્યું છે. પ્રદેશ પ્રમુખની ખાલી પડેલી જગ્યા માટે પાર્ટી હાઈકમાન્ડ દ્વારા રાજ્ય સરકારના મંત્રી જગદીશ વિશ્વકર્માના નામ પર મહોર મારી દેવામાં આવી છે. નમસ્કાર, હું છું જયદેવસિંહ વાઘેલા. આપ જોઈ રહ્યા છો વીઆર લાઈવ ન્યૂઝ. જગદીશ પંચાલ બનશે ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ. તેમણે વિજય મુહૂર્તમાં કમલમમાં ફોર્મ ભરી દીધું છે. ગુજરાત ભાજપમાં અમદાવાદનો દબદબો જોવા મળશે, કારણ કે મુખ્યમંત્રી બાદ હવે ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ પણ અમદાવાદના છે. ગુજરાત સરકાર અને ભાજપના સંગઠન બંને પર અમદાવાદ શહેરનો દબદબો સાબિત થઈ રહ્યો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પશ્ચિમ અમદાવાદના ઘાટોડિયા મત વિસ્તારમાંથી ધારાસભ્ય છે, જ્યારે વિશ્વકર્મા પૂર્વ અમદાવાદના નિકોલના ધારાસભ્ય છે. અત્યાર સુધી ભાજપે કોઈ એક જ જિલ્લા કે એક જ શહેરના નેતાને મુખ્યમંત્રી અને પ્રદેશ અધ્યક્ષ ક્યારેય એક સાથે બનાવે નથી. તેથી આ કિસ્સો અપવાદરૂપ બને છે. આ વર્ષે ગુજરાતમાં પાલિકા અને પંચાયતોની ચૂંટણી યોજાવા જઈ રહી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પાટીદાર સમાજમાં હોવાથી ગુજરાતમાં ઓબીસી મતોનું પ્રભુત્વ જોતા ભાજપે આ પસંદગી કરી છે. કોંગ્રેસે પોતાના પ્રદેશ અધ્યક્ષ તરીકે ઓબીસી નેતા અમિત ચાવડાની પસંદગી કર્યા બાદ ભાજપ માટે પણ ઓબીસી નેતાનું મહત્વ આપવું જરૂરી બની ગયું હતું. તમને જણાવી દઈએ કે ગઈકાલે 2 ઓક્ટોબરે ભાજપના પ્રદેશ અધ્યક્ષની ચૂંટણી સંબંધિત કાર્યક્રમ જાહેર થયો હતો. લાંબા સમયથી ચાલી રહેલી અટકળો વચ્ચે હવે કાર્યકરોમાં આતુરતાનો અંત આવ્યો છે. આજે 3 ઓક્ટોબરના રોજ ગુજરાત રાજ્યના પ્રદેશ પ્રમુખ અને રાષ્ટ્રીય પરિષદના સભ્યોની પસંદગીની ચૂંટણી પ્રક્રિયા કરવામાં આવી હતી. રાજ્ય કક્ષાના મંત્રી જગદીશ વિશ્વકર્મા અમદાવાદ શહેર પ્રમુખ તરીકે વર્ષ 2015 થી 2021 સુધી રહ્યા હતા. કોરોનાના કારણે મોડી થયેલી વર્ષ 2021 ની અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી શહેર પ્રમુખ તરીકે જગદીશ વિશ્વકર્માના નેતૃત્વ હેઠળ લડવામાં આવી હતી. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં 192 સીટોમાંથી ભાજપે 160 સીટોથી ઐતિહાસિક જીત મેળવી હતી. જગદીશ વિશ્વકર્માને સંગઠનનો ખૂબ બહોળો અનુભવ છે. શહેરના પ્રમુખ રહી ચૂક્યા હોવાના પગલે સંગઠનમાં તેમની પકડ પણ મજબૂત છે. અને આગામી જાન્યુઆરી-ફેબ્રુઆરી મહિનામાં રાજ્યની 15 મહાનગરપાલિકાઓની ચૂંટણી યોજાવાની છે, ત્યારે ખૂબ જ કુશળ નેતૃત્વને ધ્યાનમાં રાખી જગદીશ વિશ્વકર્મા પર ભાજપે મહોર મારી છે. જગદીશ પંચાલ અમદાવાદમાં શરૂઆતથી જ ભાજપ માટે એક મોટો ચહેરો રહ્યા છે. તેઓ વર્ષ 2012માં અમદાવાદ શહેરના નિકોલ વિસ્તારમાંથી ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા. ત્યારબાદ વર્ષ 2017માં ફરી તેઓ નિકોલ વિસ્તારમાંથી ધારાસભ્ય બન્યા. જગદીશ પંચાલ અમદાવાદ શહેર ભાજપના પ્રમુખ તરીકે પણ કામગીરી કરી ચૂક્યા છે. ગત વર્ષે પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના રાજીનામા બાદ ભૂપેન્દ્ર પટેલની નવી સરકારમાં તેમણે 16 સપ્ટેમ્બર 2021 થી વન અને પર્યાવરણ મંત્રી રાજ્ય કક્ષાના હવાલા તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. જગદીશભાઈ ઈશ્વરભાઈ પંચાલ નિકોલ મત વિસ્તાર અમદાવાદ શહેરના વિધાનસભા મત વિસ્તારમાંથી ચૂંટાયેલા છે. તેમનો જન્મ 12 ઓગસ્ટ 1973ના રોજ અમદાવાદ ખાતે થયો હતો. તેમણે SYBA MBA ઇન માર્કેટિંગનો અભ્યાસ કરેલો છે. તેઓ ટેક્સટાઇલ મશીનરી વ્યવસાય સાથે સંકળાયેલા પણ છે. તેઓ વાંચન, સ્વિમિંગ, બેડમિન્ટન અને સમાજ સેવાનો શોખ ધરાવે છે. રાજ્ય સરકારના પરિવર્તન થયા બાદ ભૂપેન્દ્ર પટેલની કેબિનેટમાં તેઓને રાજ્ય કક્ષાના મંત્રી તરીકે સ્વતંત્ર હવાલો સોંપવામાં આવ્યો હતો. અમદાવાદમાંથી મુખ્યમંત્રી અને અમદાવાદમાંથી ભાજપના પ્રદેશ પ્રમુખ બની રહ્યા છે. આ અંગે આપ શું વિચારી રહ્યા છો? અમને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. ત્યાં સુધી મને આપશો રજા. નમસ્કાર.